કેમ છો બધા મજામાં? હું પણ મજામાં છું. બધાને મારા અંતરના જય સ્વામિનારાયણ. સ્વાગત છે એક નવા બ્લોગમાં. આજે આપણે બ્લોગની શરૂઆત સાંજના થાય છે અને આજે અમે લોકોએ ટિફિનમાં તો ફક્ત આપણે વઘારેલા ભાત છે તો એ બની રહ્યા છે અને બીજી એક હું તમારા સાથે જે રેસીપી શેર કરીશ એ રેસીપી મને ઘણા ટાઈમથી અમારા બા અને ભાભી છે મને પૂછે છે કે સાવલી તું આ શાક કેવી રીતના બનાવે છે, તો હું આજે તમારા બધા સાથે એ રેસીપી શેર કરીશ. એ છે મેથી તુવેર દાણાનું શાક. બરોબર, તો ચાલો બનાવવાની તૈયારી કરીએ. એ પહેલાં હું તમને બતાવી દઉં કે આજે અમારા ઘરમાં વઘારેલા ભાત કેટલા બન્યા છે બતાવું, અને અહીંયા છોકરીઓ પ્રોજેક્ટ બનાવે છે એ પણ બતાવું હું તમને. તો અહીંયા જો જેનું હસબેન્ડ નામો અને પ્રોજેક્ટ બનાવે છે, કાલનો અધૂરો રહી ગયો તો એ. અને આ મારે વઘારેલા ભાત બની રહ્યા છે, આ તમે જોઈ શકો છો. તો હવે બફાઈ ગયા છે, આપણે ગેસ બંધ કરીને ઢાંકી દઈશું. અહીંયા આપણે મેથી અને તુવેર દાણાનું શાક બનાવશું. એના માટે મેં તુવેર દાણા ધોઈને સરસ લઈ લીધા છે કૂણા કૂણા, અને મેથી પણ સરસ આપણે 2 પાણીથી ધોઈ અને લઈ લીધી છે. મેથી તમે આ મેથી કટ પણ કરી શકો, પણ અમારા ઘરમાં કટિંગ નથી કરતા, ફક્ત આપણે વીણેલી જ મેથી નાખશું. બરાબર. અને અહીંયા આપણે આ મરચું ખાંડેલું, જે આખા મરચાં આવે ને લાલ, એને આદુ વડે ખાંડી લીધું છે આપણે. તમે લસણ ખાતા હોય તો આદુ અને લસણ વડે ખાંડવાનું. અને અહીંયા આપણે મીઠું, હિંગ, હળદર ને રાઈ અને વઘારવા માટે તેલ, આટલા જ વસ્તુને આપણે જરૂર પડશે. હવે આપણે શાક બનાવવા માટે ગેસ ઉપર કઢાઈ રાખી દીધી છે. હવે આપણે એમાં તેલ નાખશું. હવે આપણે તેલ નાખી દીધું છે, તો તેલને આપણે ગરમ થવા દઈશું. હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે, તો આપણે એમાં રાઈ નાખી દઈશું. હવે આપણે એમાં હિંગ નાખશું. અને આપણી પાસે જે આ મરચું છે એ ને હળદર 2 મિક્સમાં નાખી દઈશું. અને એકવાર સરસ રીતના એને હલાવી દઈશું. અને હવે આપણે એમાં તુવેર દાણા નાખશું. એને પણ સરસ રીતના મિક્સ કરી દઈશું. હવે આપણે એમાં મેથી નાખી દઈશું. તો આપણે હવે બધી મેથી નખાઈ ગઈ છે, જોઈ શકો છો તમે. તો હવે સરસ રીતના એને બધું આપણે એકવાર મિક્સ કરી દઈશું. તો ચાલો પહેલાં આપણે મિક્સ કરી દઈએ, પછી આપણે મીઠું નાખશું. બધું મિક્સ કરી દીધું છે, હવે આપણે એમાં મીઠું નાખશું. હવે આપણે સરસ રીતના એકવાર ફરીથી મિક્સ કરી દઈશું. તો આ તમે જોઈ શકો છો થોડી કેટલી મેથી થઈ ગઈ છે અત્યારે. હવે આપણે થોડીક વાર માટે એને ઢાંકી દઈશું, ઢાંકીને ચડવા દઈશું ને વચ્ચે વચ્ચે એને હલાવતા રહીશું. બરાબર, ટૂંકમાં ફેરવતા રહીશું એને આપણે વચ્ચે વચ્ચે, એટલે બેસી. હવે આપણે ફરીથી ખોલી અને ચેક કરશું એને, અને હલાવી લઈશું. તો અહીંયા હવે આ બાજુ આપણે શાક ચડી ગયું છે, તો એટલી વારમાં આપણે બીજી બાજુ રોટલા બનાવીશું. કેમ કે આજે આપણે રોટલા દેવાના છે શાક સાથે, તો આપણે બાજરીના રોટલા બનાવશું. અમારે છે ને બહુ જ થાય, બધા ભેગા થઈ ગયા છે. સાંજ થાય ને એટલે બધા આવી જાય, છોકરી ટ્યુશનથી આવી જાય, રમસીની બેનપણીઓ, એટલે એમનો જ અવાજ વધારે સંભળાય. આપણે હવે ફટાફટ રોટલા બનાવી લઈએ, એટલી વારમાં શાક આપણું ચડી જશે. તો અત્યારે હવે આપણે 4 રોટલા બનાવી દીધા છે, અને બાકી બનાવશું રોટલી. બરોબર, રોટલાની પ્રોગ્રામ આપણો કેન્સલ થયો. આપણે બધા જ રોટલા બનાવવાના હતા, પણ કેન્સલ થયો. તો રોટલી બનાવી દઈએ, કેમ કે મોડું થઈ જશે. ટાઈમ આપણી પાસે એટલો છે નથી ને. અહીંયા સરસ મજાનું આપણું શાક ચડી ગયું છે, તો ચાલો હું તમને બતાવું.
તો આ તમે જોઈ શકો છો, સરસ મજાનું આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે, જોઈ શકો છો તમે. ચાલો ફટાફટ આપણે રોટલી બનાવી દઈએ અને પછી મળીએ તમને થોડીક જ વારમાં. તો આ તમે જોઈ શકો છો, સરસ મજાનું આપણું તુવેર મેથી દાણાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. એકદમ કોરું મોરું શાક છે, સરસ મજાનું શાક. તમે રોટલા સાથે ખાઈ શકો છો. અહીંયા આપણું હવે જમવાનું બનીને તૈયાર થઈ ગયું છે. આ છે આપણા સરસ મજાના વઘારેલા ભાત અને આ સેવ ટમેટાનું શાક. તો આમાં આપણે રતલામી સેવ નાખેલી છે અને આ આપણું સરસ મજાનું આજે મેથી તુવેર દાણાનું શાક બનીને તૈયાર છે. અહીંયા આપણે રોટલા પણ બનાવેલા છે અને આ છે રોટલી. તો હવે આપણું જમવાનું બનીને તૈયાર થઈ ગયું છે, જોઈ શકો છો તમે. તો અહીંયા આપણી ડીશ પણ તૈયાર થઈ ગઈ છે. તો તમે આ શાકને રોટલા સાથે ખાઈ શકો છો. બધા સાથે સારું જ લાગતું હોય છે અને આ શાકને તમે ટિફિનમાં પણ લઈ જઈ શકો છો. તો ચાલો ફ્રેન્ડ, હવે આપણે પણ આ વિડીયોને અહીંયા જ એન્ડ કરશું. મળશું પાછા કાલે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ.